ધરાવતી મહિલાને કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા છે। રવિવારી બજારમાં રમકડાનો વેપાર કરાવતા મહિલાને આપી છે ટિકિટ। આશા દંતાણીને શાહપુર વોર્ડમાંથી કોંગ્રેસે બનાવ્યા છે ઉમેદવાર। આશા દંતાણી પાછલા 20 વર્ષથી રસ્તા પર રમકડાનો કરે છે વેપાર। પાઠાણાવાળા બહેન આશા દંતાણી TV9 સાથે તેમની ખાસ વાતચીત। કોંગ્રેસે સામાન્ય વ્યક્તિને ટિકિટ આપી માન વધાર્યું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કે જ્યાં મેક્સિમમ કાર્યકર્તાઓને એમાં લડવાનો મોકો મળતો હોય છે, ત્યારે સામાન્યથી સામાન્ય કાર્યકર્તાઓને પણ એક ચાન્સ મળતો હોય છે કે તેઓ પોતાના પક્ષ તરફથી દાવેદારી નોંધાવી શકે। અમદાવાદની જે પ્રખ્યાત રવિવારી બજાર છે કે જ્યાં પાથરણા એટલે કે લારી ધરાવતા એક બેન આશાબેન કે જેમને આ વખતે કોંગ્રેસ દ્વારા ચાન્સ આપવામાં આવ્યો છે। શાહપુર વોર્ડથી આશાબેનને આ વખતે ટિકિટ આપવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના રવિવારી બજારમાં તેઓ પાથરણું ધરાવે છે અને અહીંયા જે રમકડા છે એના વેચાણનું કામ તેઓ છેલ્લા 2 દાયકાથી કરી રહ્યા છે। અને આ વખતે જ્યારે એમને કોંગ્રેસે ટિકિટ આપી છે, ગઈકાલે એમને ફોર્મ પણ ભરી દીધું છે અને આજે બીજા દિવસે જ તેઓ આજે રવિવારીની બજારમાં પહોંચી ચૂક્યા છે। આશાબેન સાથે વાતચીત કરીએ કે તેઓ શું કહી રહ્યા છે। બેન, પ્રચાર કરવા માટે નથી જવાનું? જવાનું છે, પણ અમારી બધી સમાજના લોકો આજે અમારે 1 વર્ષમાં 1 વખત અમારી હરખમઈ માતાનો ઉત્સવ આવે છે, તો અમારી તમામ પ્રજા On May 9th, be part of history. Chinmaya Geeta Samarpanam, a global Guinness World Record official attempt. Together, join online and let's chant Gita chapter 15, just 20 verses, simply read from the screen. Don't wait, register today. બધી કોઠામાં છે, અત્યારે કોઈ છે નહીં, એટલે પ્રચાર અમે કાલ કરીશું। અમે આજે કેન્સલ રાખ્યું છે, કેમ કે અમે પ્રચાર કર્યો તો કેટલા વર્ષથી આ તમે અહીંયા રવિવારી બજારમાં આ પ્રકારનો જે છે એ વેપાર કરી રહ્યા? 25 વર્ષથી। ઓકે, અને ક્યારે અગાઉ ટિકિટ માંગી હતી કે આ વખતે અચાનક પાર્ટીએ પસંદગી કરી? માગી, કોઈ દિવસ નથી માગી। અમારા હસબન્ડ 25 વર્ષથી કામ કરતા હતા કોંગ્રેસ પાર્ટીમાં, તો કોંગ્રેસ પાર્ટી એમની ઈમાનદારી જોઈને એમને સામેથી અમને ટિકિટ આપીને એમને એમ બી કીધું કે અમે મદદ જે બને તે બધી મદદ તમારી સાથે કરવા તૈયાર છીએ। હા, એમાં અમારા ઇન્દિરાબેન છે, એ અમારા સાથી છે, એ પણ ફૂલ સપોર્ટમાં છે। અમારા બીજા ભાઈ બધા જે નામ તો મને અડધાના આવડે, અડધાને પણ એ મારી આખી ટીમ શું મતલબ લોકો વચ્ચે જશો, કયા મુદ્દાઓને લઈને તમે મત માંગશો? લોકો વચ્ચે જઈશું તો કહેશું કે ભાઈ જે એમના મુદ્દા હોય એ બધા અમે સોલ્વ કરવા તૈયાર છીએ। જ્યારે કે કોઈ ગટર લાઈન છે, કોઈ પથ્થર છે, કોઈ પણ મહિલાની કોઈ પણ પ્રોબ્લેમ હોય સોલ્વ કરવા તૈયાર છીએ। અને અમે અહીંયા પણ અમે રોજગાર માટે આવીશું તો પણ અમે ગમે તે એમનું કામ હશે તો અહીંયા પણ। કોંગ્રેસે સામાન્ય વ્યક્તિને ટિકિટ આપી માન વધાર્યું છે। હું કોર્પોરેટર બન્યા બાદ પણ પાથરણાનો વેપાર ચાલુ રાખીશ, આ પ્રકારનું તેમનું નિવેદન। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કહ્યું કે 2022ની ચૂંટણીમાં જ્યારે મારી હાર થઈ ત્યારે ઘણા કાર્યકર્તા મને છોડીને જતા રહ્યા હતા, પરંતુ આશા દંતાણી અને તેમનો પરિવાર વફાદાર રહ્યો। તેમણે સતત પાર્ટી માટે કામ કર્યું, એટલે અમે એક ઈમાનદાર અને એક વફાદાર કાર્યકર્તાને ટિકિટ આપી છે। એટલે 2022માં જ્યારે મારી ચૂંટણીમાં હાર થઈ ત્યારે એ વખતે ચૂંટણી સમયે ઘણા બધા મારા દેવી પૂજક કાર્યકર્તા મને છોડીને ભાજપમાં જતા રહ્યા હતા, પરંતુ આ ગોપાલ દંતાણી અને આશાબેન દંતાણી મારી સાથે જ રહ્યા હતા। અને મારી હાર થઈ ત્યારે સૌથી વધારે કોઈ રડ્યું હોય તો ગોપાલ રડ્યો હતો। અને એ વખતે મેં એમને કીધું હતું કે ઈશ્વર છે, અલ્લાહ છે, હવે આગળ જે થશે તમારા બધાનું ધ્યાન રાખીશ, મારાથી શક્ય હવે ધારાસભ્ય નથી પરંતુ ધ્યાન રાખીશ। અને જ્યારે હવે જીતની બાજી આવી, એવા લોકો પણ મારી પાસે આવ્યા કે અમે 50 લાખ રૂપિયા પાર્ટી ફંડમાં આપી દઈએ, અમે 15 લાખ રૂપિયા ઉમેદવારોને જમા કરાવી દઈએ। મેં કીધું નહીં, જે મારી સાથે રહ્યો છે એને જ મારે ચૂંટણીમાં ટિકિટ આપવાની છે।